વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળ એમાં સ્વાધ્યાય 5.1 શીખીશું। તો ચાલો શીખીએ। પ્રશ્ન 1, નીચેની સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યા હોવાની શક્યતા છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7, 8 હોય એ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં। તો અહીંયા આપેલી પહેલી જે સંખ્યા છે 8372, એમાં એકમનો અંક 2 છે, માટે એ પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં। તો કારણ કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે નહીં, અને જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે। તો અહીં પહેલી જે સંખ્યા આપેલી છે એનો એકમનો અંક 2 છે, માટે તે સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે નહીં। તો અહીંયા આપણે ના લખીશું। એના પછી બીજી સંખ્યા 5625, તો એમાં એકમનો અંક 5 છે, માટે એકમનો અંક 5 હોય તો આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે, તો હોઈ શકે, બરોબર। એના પછી ત્રીજી સંખ્યા 3481, તો એમાં એકમનો અંક 1 છે, માટે આપેલી સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે। એના પછી ચોથી સંખ્યા જેનો એકમનો અંક 7 છે, માટે આપેલી સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં, બરોબર। તો આ રીતે આપણે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7, 8 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં, અને જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે, હોય જ એવું કહેવાય નહીં। એના પછી પાંચમી સંખ્યા 8100, તો એમાં એકમનો અંક વિદ્યાર્થી મિત્રો 0 છે, તો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો એ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે, તો અહીંયા આપણે લખીશું હોઈ શકે। એના પછી છઠ્ઠી સંખ્યા, એનો એકમનો અંક 4 છે, માટે આપેલી સંખ્યાનો એકમનો અંક 4 હોય તો એ પૂર્ણવર્ગ હોઈ શકે। એના પછી સાતમી સંખ્યા 5476, એમાં એકમનો અંક 6 છે, માટે આપેલી સંખ્યાનો જો એકમનો અંક 6 હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે। હવે આઠમી સંખ્યા 5183, એમાં એકમનો અંક 3 છે, માટે આપેલી સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં, તો અહીંયા આપણે લખીશું ના। એના પછી નવમી સંખ્યા 5329, એમાં એકમનો અંક 9 છે, માટે જો આપેલી સંખ્યાનો એકમનો અંક 9 હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે, હોય જ એવું કહેવાય નહીં, બરોબર। એના પછી 10મી સંખ્યા 9218, એમાં એકમનો અંક 8 છે, માટે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં, તો આ જે સંખ્યા છે એ પૂર્ણવર્ગ સંખ્યા હશે નહીં, માટે એમાં આપણે ના લખીશું, અને જે હોઈ શકે એમાં આપણે હોઈ શકે લખીશું, હોય એવું કહેવાય નહીં। એના પછી 11મી સંખ્યા 15129, એમાં એકમનો અંક 9 છે, માટે આપેલી સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે। એના પછી 12મી સંખ્યા 18225, તો 18225માં એકમનો અંક 5 છે, માટે આપેલી સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે। એના પછી 13મી સંખ્યા 24562, એમાં એકમનો અંક 2 છે, માટે એકમનો અંક 2 હોય તો એ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં, એટલે કે ના લખીશું આપણે। એના પછી 14મી સંખ્યા 38907, એમાં એકમનો અંક 7 છે, માટે આપેલી સંખ્યા એ પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે નહીં, એટલે હોય જ નહીં, માટે આપણે ના લખીશું। પછી પ્રશ્ન 2, નીચેની સંખ્યાઓના વર્ગનો એકમનો અંક કયો છે તે લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રથમ સંખ્યા આપણને આપેલી છે 52, તો 52નો વર્ગ કરીએ આપણે તો એના એકમનો અંક કયો મળશે એ જાણવા માટે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંખ્યા આપેલી છે એનો એકમનો અંક 2 છે, માટે એનો જો આપણે વર્ગ કરીએ 2નો વર્ગ, તો એનો જવાબ આપણને 4 મળશે, માટે જે આપેલી સંખ્યા છે 52 એનો વર્ગ કરીશું તો એકમનો અંક 4 મળશે। તો 52નો વર્ગ કરતો મળતી સંખ્યાનો એકમનો અંક એ 52ના એકમના અંકનો વર્ગ કરીએ, અને જે સંખ્યા મળે એનો એકમનો અંક જે હોય એ 52નો વર્ગ કરતો મળતી સંખ્યાનો એકમનો અંક થશે, બરોબર। એના પછી વિદ્યાર્થી મિત્રો, બીજી સંખ્યા 63, તો 63નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક
એ અહીંયા 63 નો એકમનો અંક 3 છે તો એનો વર્ગ કરીએ અને જે જવાબ મળે અને એનો જે એકમનો અંક હોય એ 63 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક થાય. બરોબર. એ રીતે ત્રીજી સંખ્યા આપણે જોઈએ તો 74. તો 74 નો વર્ગનો એકમનો અંક એ 74 ની એકમની સંખ્યા 4 છે એનો વર્ગ કરીએ તો આપણને 16 મળે. તો એ 16 નો જે એકમનો અંક છે એ 74 નો વર્ગ કરતો મળતી સંખ્યાનો એકમનો અંક થાય. બરોબર. એ જ રીતે ચોથી સંખ્યા જોઈએ તો 85 નો એકમનો અંક 85 ના વર્ગનો એકમનો અંક એ આપણે 85 નો એકમનો અંક 5 છે તો એનો વર્ગ કરીશું તો આપણને મળશે 25. તો એનો જે એકમનો અંક હોય એ 85 નો વર્ગ કરીશું તો એનો એકમનો અંક 5 જ થશે. એના પછી છઠ્ઠી સંખ્યા 123 નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો 123 ના વર્ગનો એકમનો અંક એ અહીંયા 123 નો જે એકમનો અંક છે 3 એનો વર્ગ કરીશું તો આપણને 9 મળશે. માટે 123 નો એકમનો અંક વર્ગનો એકમનો અંક 9 થશે. એના પછી સાતમી સંખ્યા 154 નો વર્ગ એનો એકમનો અંક. તો 154 નો જે એકમનો અંક 4 છે એનો વર્ગ કરીશું તો આપણને 16 મળશે. તો 4 ના વર્ગનો જે એકમનો અંક છે 16 નો એ 6. તો એ 154 નો વર્ગનો એકમનો અંક 6 થશે. બરોબર. એના પછી આઠમી સંખ્યા 236 નો વર્ગ અને એનો એકમનો અંક. તો અહીંયા 236 નો એકમનો અંક 6 છે તો આપણે 6 નો વર્ગ કરીશું તો આપણને મળશે અહીંયા 36. માટે 6 નો વર્ગ 36 થશે અને 36 નો એકમનો અંક જે હોય એ 236 ના વર્ગનો એકમનો અંક થાય. એના પછી નવમી સંખ્યા. તો નવમી સંખ્યા અહીંયા આપણને 497 આપેલી છે અને 497 નો વર્ગ નો એકમનો અંક એ અહીંયા આપણને 7 નો વર્ગ કરીશું તો આપણને 49 મળશે. તો 49 નો એકમનો અંક 9 એ 497 ના વર્ગનો એકમનો અંક થાય. બરોબર. તો 9 થશે. એના પછી અહીંયા 10મી સંખ્યા આપણને આપેલી છે 868. એના વર્ગનો એકમનો અંક એ અહીંયા 868 નો એકમનો અંક 8 છે તો એનો વર્ગ કરીશું તો આપણને 88 64 મળશે. તો એનો એકમનો અંક 4 છે માટે 868 ના વર્ગનો એકમનો અંક એ 4 થાય. એના પછી 11મી સંખ્યા 3496 નો વર્ગ અને એનો એકમનો અંક એ 3496 ના એકમનો અંક જે 6 છે એનો વર્ગ કરીશું તો આપણને 36 મળશે અને 36 નો એકમનો અંક 6 છે માટે 3496 ના વર્ગનો એકમનો અંક 6 મળે. બરોબર. એના પછી 12મી સંખ્યા 5867 ના વર્ગનો એકમનો અંક એ અહીંયા 5867 ના એકમનો અંક 7 છે તો એનો વર્ગ આપણને 49 મળે. તો અહીંયા એનો એકમનો અંક 5867 ના વર્ગનો એકમનો અંક થશે 9. બરોબર. એના પછી 13મી સંખ્યા 6213 નો વર્ગ અને એનો એકમનો અંક એ 6213 ના એકમનો અંક 3 નો વર્ગ કરીશું તો આપણને 9 મળશે. માટે અહીં પણ એકમનો અંક 9 થાય. એના પછી 14મી સંખ્યા 9821 નો વર્ગ અને એનો એકમનો અંક એ અહીંયા 9821 નો એકમનો અંક 1 છે એનો વર્ગ કરીશું તો આપણને 1 મળશે. માટે 9821 ના વર્ગનો એકમનો અંક 1 થાય. એના પછી પ્રશ્ન 3 નીચેની સંખ્યાઓનો વર્ગ કરતો મળતી સંખ્યામાં કેટલા શૂન્યો હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલી સંખ્યા આપણને આપેલી છે 90. તો 90 નો વર્ગ કરીશું તો વિદ્યાર્થી મિત્રો 90 નો વર્ગ એટલે 90 ગુણ્યા 90. તો અહીંયા શું થશે? તો 9 9 81 અને અહીંયા 2 શૂન્ય છે માટે કુલ 2 શૂન્ય અહીંયા લાગશે. તો 90 નો વર્ગ કરીશું તો 90 ની અંદર 1 શૂન્ય છે. જ્યારે એનો જવાબ મળશે વર્ગ ત્યારે એની અંદર 2 શૂન્ય થશે એટલે કે શૂન્યો ડબલ થઈ જાય છે. અહીંયા 1 શૂન્ય હોય તો એના 2 ગણા 2 શૂન્ય થઈ જશે. બરોબર. એ રીતે હવે બીજી સંખ્યા અહીંયા 200 આપેલી છે તો 200 નો વર્ગ કરીશું જ્યારે આપણે તો એનો વર્ગ કરતા અહીંયા શૂન્યો બેવડાઈ જશે એટલે કે 200 ગુણ્યા 200 કરીશું તો આપણને અહીંયા મળશે 2 નો વર્ગ 4 અને કુલ 4 શૂન્યો એટલે 40,000. તો અહીંયા આપણને 2 શૂન્ય મળશે અને અહીંયા આપણને 4 શૂન્ય મળશે. બરોબર. તો દરેક વખતે જેટલા શૂન્ય હોય એનાથી ડબલ શૂન્ય થઈ જાય છે. તો એ જ રીતે હવે આપણે ત્રીજી સંખ્યા જોઈએ તો 40 નો વર્ગ કરીશું તો આપણને વિદ્યાર્થી મિત્રો 40 ની અંદર 1 શૂન્ય છે
તો અહીંયા આપણને જવાબમાં 2 શૂન્ય થશે એટલે કે ડબલ 2 શૂન્ય મળશે. અહીંયા આપણે 40 ગુણ્યા 40 કરીએ તો ચોગું ચોગું 16 અને 2 શૂન્ય, તો આમ 2 શૂન્ય આપણને મળશે. એના પછી ચોથી સંખ્યા 3000. તો 3000 નો વર્ગ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 શૂન્ય છે, માટે આપણને અહીંયા મળશે 3 દુ 6 એટલે કે 6 શૂન્ય મળે. બરોબર, 3000 ગુણ્યા 3000 કરીએ તો અહીંયા આપણને 3 તારી 9 અને કુલ 6 શૂન્ય આપણે મેળવાના થાય. બરોબર, પાછળ તો આમ આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ અને એ સંખ્યાની પાછળ જેટલા શૂન્ય હોય તો વર્ગની જે સંખ્યા મળે વર્ગ કરતો એ સંખ્યાની અંદર એના કરતો ડબલ શૂન્ય મળે છે. એના પછી પાંચમી સંખ્યા 70000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 70000 નો વર્ગ કરીશું તો આપણને શૂન્ય મળશે કુલ 4 ના ડબલ એટલે કે 8 શૂન્ય મળે. કેમ કે અહીંયા આપણે 70000 ગુણ્યા 70000 કરીશું તો 7 નો વર્ગ 49 થશે અને પાછળ કુલ 8 શૂન્ય મેળવાના થશે. બરોબર, તો આમ 70000 નો વર્ગ કરતો જે જવાબ મળે એમાં કુલ 8 શૂન્ય હોય ડબલ એટલે કે 4 ના ડબલ 8 શૂન્ય મળે. એના પછી છઠ્ઠી સંખ્યા 20 નો વર્ગ. તો 20 નો વર્ગ કરીશું તો વિદ્યાર્થી મિત્રો 20 ગુણ્યા 20 એટલે કે 400 મળશે. એટલે કે અહીંયા 1 શૂન્ય છે, અહીંયા 2 શૂન્ય છે એટલે કે અહીંયા આપણને 2 શૂન્ય મળે. બરોબર, એ જ રીતે સાતમી સંખ્યા તો અહીંયા 600 નો વર્ગ કરીશું તો 600 ગુણ્યા 600 તો અહીંયા 6 નો વર્ગ 36 અને કુલ 4 શૂન્ય અહીંયા આપણે મૂકીશું એટલે કે પ્રથમ 2 શૂન્ય હતા 600 માં તો જવાબની અંદર કુલ 4 શૂન્ય મળશે. એના પછી આઠમી સંખ્યા 5000 નો વર્ગ કરતો આપણને 5000 ગુણ્યા 5000 કરીશું તો આપણને જવાબ મળશે 25 ની પાછળ કુલ 6 શૂન્ય, તો અહીંયા જવાબ આવશે 6 શૂન્ય, તો 3 ના ડબલ થઈ જશે. એના પછી નવમી સંખ્યા 60 નો વર્ગ. તો 60 નો વર્ગ કરીશું તો 60 ગુણ્યા 60 બરાબર છાયો છાયો 36 અને પાછળ 2 શૂન્ય માટે જવાબમાં આવશે આપણને 2 શૂન્ય. એના પછી 10મી સંખ્યા 90000. 90000 નો આપણે વર્ગ કરીશું તો વિદ્યાર્થી મિત્રો 90000 ગુણ્યા 90000 કરીશું એટલે 90000 માં કુલ 4 શૂન્ય છે, માટે જવાબની અંદર જે આવશે એની અંદર 8 શૂન્ય હોય. બરોબર, ડબલ 4 થી ડબલ તો 9 9 81 અને બીજા આપણે 8 શૂન્ય મૂકવાના થાય. બરોબર, 4 અને 4 ડબલ શૂન્ય 4 ના. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતો એ સંખ્યામાં જો જેટલી શૂન્ય હોય એના કરતો એનો વર્ગ કરતો જે સંખ્યા મળે એની અંદર ડબલ શૂન્ય થઈ જાય છે એટલે કે 2 ગણી શૂન્ય થઈ જાય છે.